આ એક ભારતીય જનતા પાર્ટીનો વિકાસ, જે વિકાસની વાતો કરે છે કે વગર વરસાદે પણ આ તલાવ છલોછલ ગટરના ગંદા પાણીથી ભરેલો હોય છે ને આ તલાવથી પાણી આગળ જતું લાલબાગ તલાવમાંથી વિશ્વામિત્રી જવાના બદલે લાલબાગ તલાવથી કાશીસોના તલાવમાં ઊંધું, એવું આખા ગુજરાતમાં નહીં આખા હિન્દુસ્તાનમાં ઇતિહાસમાં એવું હશે કે ઊંધી વરસાદી કાચ અને કરોડો રૂપિયા ખર્ચો કર્યા પછી આવી ઊંધી રીતે કામગીરી કરતા હોય એટલે એન્જિનિયરને આપણે વિચાર કરતા હોય કે કેવા હશે એન્જિનિયરો. અને આ જે દિવાલ છે, જે આજે આખી ને આખી દિવાલ જે તૂટી ગઈ છે, એને વારંવાર અમે અગાઉ પણ રજૂઆતો કરી હતી. કેમ કે આ તલાવમાં બારોમાસ છલોછલ પાણી ભરેલું હોય, એના લીધે નીચે પાણી જવાના લીધે આખું ઉતરી ગયું છે. ને આપણે જે જગ્યા પર ઊભા છે 2 ઇંચ વરસાદ પડે ત્યારે આપણે આ વરસાદ 2-3 ફૂટ પાણી ભરેલું હોય, કોઈ પણ વ્હીકલવાળો અંદર પડી જાય તો બહાર આવવાનો કોઈ ચાન્સ નથી, કેમ કે બહુ ઊંડું છે, ડીપ છે. અને બીજી વસ્તુ સૌથી ગંભીર બાબત એવી કે આ તલાવની અંદર 10 થી 15 મોટા મગરો છે, એમના બચ્ચાઓ છે, એટલે કોઈ પણ વ્યક્તિ અંદર જાય તેને બહાર નીકળવાનો ચાન્સ ના મળે. એટલે આવી ગંભીર બાબત હોય, ચિંતાનો વિષય હોય, એવી જગ્યા ખરેખર આ કામગીરી અગાઉ કરવાની હતી. આ દિવાલ પહેલાંથી બનાવી દેવાની હતી. હવે વરસાદમાં તમે થોડો વરસાદ પડશે તો શું કામગીરી થશે? એટલે ખાલી બતાવવા માટે કામગીરી ચાલુ કરી છે. પણ અમારી એવી માગણી છે કે પાક્કા પાયે આરસીસી વાળું દિવાલ ઊભી કરીને કોઈ બી વાહનવાળો અંદર પડી ના જાય એનું ધ્યાન રાખીને સંપૂર્ણ કામગીરી કરે, નહીં કે ટેમ્પરરી કામગીરી કરે. અને જે મજૂરો કામ કરે છે એમને બી અમે જે ઇજારદાર છે એને રજૂઆત કરી છે કે ખાસ સાચવીને કામ કરજો, અંદર મગરો છે, કોઈને નુકસાન ના થાય અને અમારા વડોદરા શહેરના નાગરિકોને બી નુકસાન ના થાય એનું ખાસ ધ્યાન રાખીને કમિશનરશ્રીએ વહેલી તકે કામગીરી પૂર્ણ કરે ને સારી કરે ને નુકસાન ના થાય એનું ધ્યાન રાખીને. આ જે બારોમાસ જે એક ઇતિહાસ છે, જે એમનો એવોર્ડ જેવું છે, આ જે ગટરનું ગંદુ પાણી છલોછલ ભરેલું હોય છે એનું કાયમી નિકાલ કરે એવી અમારી ને વિસ્તારના લોકોની માગણી છે.